વંદે ગુજરાત, વાત ગુજરાતની। આજ રોજ AMNS સ્પોન્સર હેડ ગોવર્સ સ્મૃતિ સેવા સમિતિ આયોજિત રન ફોર ગર્લ મેરેથોનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સમાજમાં દીકરીઓને સશક્ત બનાવવા સરકાર દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે, પણ સાથે સાથે સમાજ દીકરીઓને સશક્ત બનાવવા આગળ આવે એ ઉદ્દેશ્ય સાથે આજે 15,000થી વધુ લોકોએ મેરેથોનમાં ભાગ લીધો હતો। લોકોએ પણ ખૂબ જ હર્ષોલ્લાસથી ભાગ લઈ મેરેથોનને સફળ બનાવી હતી। આ કાર્યક્રમમાં પદ્મશ્રી મથુરભાઈ સવાણી, સુરતના કલેક્ટર સૌરભ પારગી અને આર્સેલર મિત્તલના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહી દોડવીરોને પ્રોત્સાહિત કર્યા હતા। જુઓ વંદે ગુજરાતનો અહેવાલ। ડૉક્ટર હેડગેવાર સેવા સમિતિ સુરત દ્વારા આજે વિશાળ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું। 15,000થી વધારે સંખ્યામાં લોકો જોડાણા હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે। લોકોમાં ખૂબ ઉત્સાહ છે। કુલ મિલાવીને વાત એ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જે કાંઈ ભારતના સર્વાંગી વિકાસ માટે કામ થઈ રહ્યા છે એના ભાગરૂપે જે અભાવગ્રસ્ત વિસ્તારની અંદર લોકોને કેવી રીતે વધારે મદદ કરી શકાય એવા ઉદ્દેશથી આ આજની મેરેથોન દોડનો જે ઉદ્દેશ છે એ સફળ થઈ રહ્યો છે। લોકોએ ખૂબ સહયોગ આપ્યો છે અને આવનારા દિવસોમાં આ જે સેવા સમિતિ દ્વારા જે કાંઈ આ વિવિધ સેન્ટરો ડેવલપ કરી અને લોક કલ્યાણ માટેના જે કંઈ કામ થઈ રહ્યા છે એ મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં ખૂબ મોટી સંખ્યામાં કામ થશે। આજે ડૉક્ટર હેગડેવાર સમિતિ દ્વારા રન ફોર ગર્લ ચાઇલ્ડની અંદર જ્યારે 15,000 કરતાં વધારે યુવાનો દોડી રહ્યા છે ત્યારે આપણે એક જ લીટીનો સંદેશ આપીએ છીએ કે જે સ્લમ વિસ્તાર જે છે જેની અંદર મહિલાઓ એટલે કે બાળકીઓને એના જે વિકાસ માટે જ્યારે આ ડૉક્ટર હેગડેવાર સમિતિ અને RSS દ્વારા જે આ પ્રવૃત્તિ થઈ રહી છે એના દ્વારા આપણા ભારત રાષ્ટ્રના તમામ 140 કરોડની જનતાના સર્વાંગી વિકાસ માટે જે પ્રયત્ન કરી રહ્યો છે તે ખૂબ આદરણીય છે, પ્રશંસનીય છે અને આપણે સૌ નાગરિકો આ પ્રયાસની અંદર આપણે સૌ જોડાઈએ અને સતત આવી પ્રવૃત્તિઓમાં सहयोग આપતા रहिए। ये जो डॉक्टर हेडगेवार जी ने जो काम की शुरुआत की थी आज के 100 साल पहले 1925 में, आज ये शताब्दी का जो पर्व है यह एक बहुत अच्छे संकल्प से कि किशोरी विकास जो आज की बहुत बड़ी सारे समाज की एक जिम्मेदारी है, ये जिम्मेदारी के साथ जुड़ने का जो ये यहाँ पे इतना बड़ा प्रचंड और काफ़ी बड़ा आयोजन किया है, इसके लिए मैं सारे आयोजक का भी बहुत बहुत धन्यवाद करता हूँ। और ये जो पहल है ये कंटिन्यू रहे, ऐसा हम इसके लिए शुभकामना भी देते हैं। मैं डॉक्टर अनिल मट्टू आर्सल मित्तल निपॉन स्टील से हूँ। आर्सल मित्तल निपॉन स्टील को बहुत प्रसन्नता है कि आज हम डॉक्टर हेगड़े ट्रस्ट के साथ मिलके ये रन फॉर गर्ल चाइल्ड का मैराथन में पार्टिसिपेट कर रहे हैं। आर्सल मित्तल निपॉन स्टील में विमेन एम्पावरमेंट पे हम बहुत कुछ काम कर रहे हैं। हमें बहुत प्रसन्नता है कि हम आज ये प्रोग्राम में पार्टिसिपेट कर रहे हैं। आर्सल मित्तल निपॉन स्टील में हमारी पहल है कि हम जॉब अपॉर्चुनिटीज़ विमेन एम्प्लॉयज़ एंड फीमेल एम्प्लॉयज़ को दे। हमारे यहाँ हम लोग बच्चों को एट पार ट्रीट करते हैं। बच्चों के साथ हमारे यहाँ फीमेल क्रेन ऑपरेटर्स है। पूरे भारत में स्टील प्लांट में खाली AMNS आर्सल मित्तल निपॉन स्टील ही एक स्टील प्लांट है जहाँ पे फीमेल क्रेन ऑपरेटर्स है। हमारे यहाँ हम करीबन 350 फीमेल इंजीनियर्स को लास्ट ईयर अपॉइंट किया है और ये इंजीनियर्स को हम बैक एंड जॉब्स नहीं देंगे। ये इंजीनियर्स कंधे से कंधा मिला के लड़कों के साथ प्लांट में काम करेंगे और स्टील उत्पादन में योगदान करेंगे। वंदे गुजरात, વાત ગુજરાતની।